યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી આ નામ જ્યારથી આવ્યું ત્યારથી વિવાદમાં છે। આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને ઉત્તરાખંડમાં તેનો અમલ પણ થવા લાગ્યો છે, જ્યારે ગુજરાત તેના અમલની તૈયારી કરી રહ્યું છે। હવે તેની સાથે એક નવો જ વિવાદ જોડાયો છે। વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને યુસીસી કોડના ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યા છે। આ ફોર્મ ભરવાને લઈને વાત પૂરી થઈ જતી નથી। તેની સાથે તેમ પણ જણાવ્યું છે કે જો તે આ ફોર્મ ભરીને નહીં આપે તો તેમને પરીક્ષામાં નહીં બેસવા દેવાય તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યો છે। આમ આ પાછું એક નવું જ ગતકડું નીકળ્યું છે। શું સરકારે આ પ્રકારે આવા કોઈ ફોર્મ જારી કર્યા છે, અથવા તો તંત્ર યુસીસી રજૂ કરતા પહેલા સ્થાનિક મુસ્લિમોમાં જાણે તેનું સર્વેક્ષણ કરાવી લેવા માંગે છે તેવો પણ સવાલ ઉદ્ભવે છે। સ્વાભાવિક રીતે યુસીસીનો અમલ કરવા માટે આ રીતે શાળાકીય સ્તરની વાલીઓ પાસે સહી કરાવીને તંત્ર પુરવાર શું કરવા માંગે છે? તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કવાયત શેના માટે છે? તેનો અર્થ શું છે? કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કે જણાવ્યા વગર કે ધાક ધમકી આપીને આ પ્રકારની કાર્યવાહી કરી શકાય ખરી? આ સિવાય ફોર્મ ન ભર્યું તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાય તેવી પણ ધાક ધમકી કઈ રીતે કોઈને આપવામાં આવી શકે? હવે જો સરકારે આ પગલું ભર્યું નથી તો પછી સરકારની સમર્થક સ્કૂલોના સંચાલકો આ પ્રકારનું પગલું યુસીસી અંગેનું ભરવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે। આ પ્રકારનું પગલું ભરવાની સત્તા તેમણે કઈ રીતે મળી અને કોણે આપી તે પણ એક મોટો સવાલ છે। આ આખી બાબત જ ચિંતાજનક છે। કોઈનું આ કાયદા સાથે ગમે તેટલું સમર્થન હોય, પરંતુ બીજાને તે મનાવવા માટે તે આ પ્રકારની કાર્યપદ્ધતિનો કઈ રીતે આશરો લઈ શકે તે પણ એક મોટો સવાલ છે। સામાજિક કાર્યકરે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસન અધિકારી અને સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી। આ આખા બનાવ પર પ્રકાશ પાડતા સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી અશફાક મલિકે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારમાં આવેલી ડોક્ટર હેગડેવાર પ્રાથમિક શાળા, હરિપુરા તાંદલજા પ્રાથમિક શાળા, અકોટા પ્રાથમિક શાળા અને વાસણા પ્રાથમિક શાળા હરિનગર દ્વારા વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનું સમાન સિવિલ કોડ યુસીસીનું ફોર્મ આપવામાં આવ્યું હતું। તેમણે શાળાના સત્તાવાળાઓ પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને ફોર્મમાં વાલીની સહી અને મોબાઈલ નંબર લખીને પરત કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો આ ફોર્મ પર વાલીની સહી અને મોબાઈલ નંબર લખીને પરત કરવામાં ન આવે તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે। સામાજિક કાર્યકરનો આક્ષેપ છે કે સમાન સિવિલ કોડ લાવવા માટે સરકારે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ તો હજુ પશ્ચિમ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત છે અને આ વાતમાં તથ્ય હશે તો આગળ અમે પગલાં લઈશું। આ ઉપરાંત હવે અમે બીજી સ્કૂલોમાં પણ આ બાબત અંગેની સ્થિતિની ચકાસણી કરીશું। આવો કોઈ જ વિષય અમારા ધ્યાનમાં આવ્યો નથી। આપના માધ્યમથી આપ જણાવો તો ત્યારે આ વિષય જાણવામાં આવે છે અને આવો કોઈ વિષય હોઈ ન શકે। કોઈ ફરજિયાત કોઈ વિષય આવો રીતે લેવાતા નથી હોતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણની ચિંતા કરતી હોય છે, અમે પરીક્ષા આવી છે પરીક્ષાની ચિંતા કરતા હોય છે। આવા કોઈ વિષયમાં અમે પડતા નથી હોતા। આવો કોઈ વિષય આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યો છે અને તપાસ કરવામાં આવશે। યુસીસીના ફોર્મ અમારા તરફથી આપવામાં આવતા જ નથી હોતા। આવા કોઈ અભ્યાસનો ભાગ નથી અને આવો કોઈ વિષય અમે લીધો નથી। આવો કોઈ વિષય હશે તો તમારા માધ્યમથી આજે ધ્યાનમાં આવ્યું છે, અમે એની તપાસ કરાવડાવીશું। જો કે સામાજિક કાર્યકરના આ આક્ષેપ સામે સરકારે હાથ ખંખેરી નાખ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ અને શાસન અધિકારી શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે અમારી સમિતિની કોઈ પણ શાળામાં યુસીસીના ફોર્મ ભરવામાં આવ્યા નથી। આવી કોઈ સૂચના અમને મળી નથી। આમ છતાં આવું કંઈ પણ હશે તો તેની તપાસ કરવામાં આવશે અને વાત સાચી ઠરશે તો કાર્યવાહી પણ કરાશે। સામાજિક કાર્યકરનો આક્ષેપ હતો કે આ ફોર્મ બધાને નહીં પણ પહેલાથી 8મા ધોરણ સુધી ભણતા ફક્ત મુસ્લિમ વિદ્યાર્થીઓને જ આપવામાં આવ્યા હતા। પશ્ચિમ વિસ્તારની 4 સ્કૂલોમાં આ ફોર્મ આપ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો। આ ઘટનાક્રમે એક નવી જ બાબત પર પ્રકાશ પાડ્યો છે। તંત્ર શું પરોક્ષ રીતે મુસ્લિમોની જાણ બહાર તેમનું સમર્થન મેળવવા માંગે છે? શું યુસીસી અંગે સંમતિ મેળવવા માટે મુસ્લિમો પર પરોક્ષ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે? સરકારી સ્કૂલોમાં ભણતા મુસ્લિમ બાળકોને આગળ ધરીને મુસ્લિમો પાસેથી યુસીસી અંગે સંમતિ મેળવવાનું મોડેલ ઊભું કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેથી તેનો ભવિષ્યમાં બીજે પણ અમલ કરી શકાય।
આ ઉપરાંત ગુજરાતમાં તંત્ર આ કાયદાનો અમલ કરતા પહેલા લઘુમતીઓમાં તેને લઈને ચાલતી સ્થિતિની તાગ મેળવવા માંગે છે. આ સિવાય તેનો કયા વિરોધ થઈ શક્યો છે તેની ચકાસણી કરવા માંગે છે તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ગુજરાતમાં સુતંત્ર પાછલા બારણા યુસીસી લાદવાનું છે તેવું પણ ઘણા લોકો માનવા લાગ્યા છે. હજુ તો તેના માટે નીમવામાં આવેલી સમિતિનો રિપોર્ટ આવ્યો નથી. તે પહેલા મુસ્લિમોની સંમતિ પાછલા બારણેથી મેળવી લેવા માટે આ પ્રકારની કવાયત આરંભી દેવાઈ હોવાનું ઘણાને લાગે છે.